સમાચારો ઉપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર પણ ખૂબ હતી અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। મહેસાણાના બહુચરાજીમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે। બહુચરાજી હારીજ હાઈવે પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પાણી ભરાતા અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। બહુચરાજીમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ હતો અને વરસાદની જરૂર હતી। ખેડૂતો ખુશ થયા છે, પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાયા છે। જેમ મેં અગાઉ પણ કહ્યું, બહુચરાજી હારીજ હાઈવે પર જે અંડરપાસ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પગલે ત્યાંથી વાહન વ્યવહાર જઈ શકે તેમ નથી અને એ વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। તો આગામી દિવસોમાં પણ બહુચરાજી અંદર છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે કેટલાક રસ્તાઓ બંધ થયા છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ છું। બહુચરાજી અને હારીજને જોડતો આ મુખ્ય રોડ છે ને, અહીંયા રેલવે અંડરપાસ પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો, અહીંયા પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યું છે ને, જે આ અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યો છે। જે રીતે રેલવે અંડરપાસમાં પાણી ભરાય છે તેના આ દ્રશ્યો છે। આપણે હું આ બાજુના જે ખેતરો છે તેના હું દ્રશ્યો બતાવી કે કઈ રીતે તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આપની જ્યાં પણ નજર પહોંચશે ત્યાં આ જ રીતે પાણી ભરાયેલા છે। જે રીતે બહુચરાજી સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ છે ને, આ વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ભરાઈ ગયા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। જે રીતે બહુચરાજીના તમામ રેલવે અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। જે રીતે અહીંયા પણ પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યું છે ને, આ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। જે રીતે વરસાદને આગમન થયું છે, ગઈકાલ સવારથી સમગ્ર જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।